હાય ગાઈઝ, આજે આપણે એક અલગ જ સ્ટાઇલથી તલની ચીક્કી બનાવીશું. અને હું કહીશ કે વૃદ્ધો જે દાંત વગરના વડીલો છે એ ન ખાઈ શકતા હોય ને, તો આ ચીક્કી એ ચોક્કસથી ખાઈ શકશે. એટલી સોફ્ટ કે જે મોંમાં જતાં જ ઉગડી જાય ને એવી. મારા બોલવાથી કશું જ તમને ખ્યાલ નહીં આવે, તમારે એમના માટે ટ્રાય કરવી પડશે. તો ચાલો આપણે શીખી લઈએ. તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને તલ લીધું છે ઘરનું. તમારે કોઈ પણ બાઉલ સેટ કરી લેવાનું છે અને એ બાઉલ પ્રમાણે જ આપણે માપ કરીશું એટલે પરફેક્ટ થશે. તો સૌથી પહેલાં આપણે તલને એકદમ સારી રીતે કે ફૂટવા લાગે, તડતડ તડતડ થવા લાગે એટલે સમજી લેવાનું કે પરફેક્ટ છે. તમે જોઈ શકો છો એ રીતના થઈ ગયું છે. તો બસ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. માત્ર 2 થી 3 મિનિટની અંદર તો એ કમ્પ્લીટ શેકાઈ જશે. અને આપણું વાસણ ગરમ હોય તો આપણે એકાદ મિનિટ આ રીતે ચલાવીશું તો એકદમ સરસ આપણા તલ છે એ ક્રિસ્પી થઈ જશે. હવે આપણા તલ છે થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો હવે આપણે એમને કોઈ પણ એક વાસણની અંદર કાઢી લેવાના છે અને હવે એમને સાઈડ પર રાખી દઈશું. અને આપણે એ જ કઢાઈની અંદર અડધી ચમચી જેટલું ઘી લેવાનું છે. અડધી ચમચી જેટલું ઘી બાદ આપણે તલ એક બાઉલ ભરીને લીધા હતા, તો આપણે અડધું બાઉલ ભરી અને ગોળ લીધો છે. ગોળ છે તમારે કોઈ ચીક્કીનો સ્પેશિયલ ગોળ લેવાની જરૂર નથી. તમારા ઘરની અંદર જે પણ ગોળ ખવાતો હોય તમે લઈ શકો છો. અને હવે એમની સાથે આપણે 1 ચમચી ખાંડ અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ આપણે અમને કન્ટિન્યુ ચલાવવાનું છે. જુઓ, આ રીતે તમે કરશો ને એટલે ચીક્કી દાંતમાં જે ઘણાને પ્રશ્ન આવતો હોય છે કે દાંતમાં ચોંટતી હોય છે, એકબીજાની સાથે ચીપકી જતી હોય છે, આપણે બરણીમાં ને ભરી હોય, તો એ બિલકુલ જ નહીં થાય. અને હવે આપણે એ થાય છે ગોળ ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીની અંદર એક નોનસ્ટિક પેનની અંદર આપણે ઘીને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને એમને સાઈડ પર રાખી દઈશું. આગળ આપણે એમનો ઉપયોગ કરવાનો છે. ગેસની ફ્લેમને તમને લાગે એ પ્રમાણે તમે સેટ કરી જ શકો છો. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખતું જવાનું. વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવવાનું છે અને આપણું પાઈ છે એ થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો 2-3 વખત ચેક કરવું પડશે અને આપણે જોઈ લેવાનું કે આ રીતે ગોળ છે ભેગો તો થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ભેગો થઈ ગયો છે. ચળકાટ પણ એકદમ સરસ છે. પણ જુઓ, એમની ગોળી વળે છે, આપણે ગોળી નથી વાળવાની. આપણે એમનો જ્યાં સુધી એકદમ સરસ ટુકડો ન થાય, અવાજ આવે ટુકડો થતાં, બસ એટલો ગોળ આપણે કરવાનો છે. તો આપણે હજુ એકાદ મિનિટ માટે કન્ટિન્યુ ચલાવી લેશું અને ત્યારબાદ ફરી વખત આપણે એમને ચેક કરવાનું છે. તો એકાદ મિનિટના સમય બાદ આપણે એમને ચેક કરી લઈએ. જો આમ ચીક્કીમાં એ આ જ વાત યાદ રાખવાની છે, આ રીતે પરફેક્ટ તમે કરશો ને એમનો પાયો, એટલે તમારી ચીક્કી એકદમ સરસ બજાર જેવી તૈયાર થશે. બિલકુલ બજારેથી લાવવાની પણ જરૂર નહીં પડે. અને આ રીતે એમના અંદર નાખ્યા બાદ, પાણીની અંદર ગોળના 2-3 ટીપા નાખ્યા બાદ એમને 5-7 સેકન્ડ માટે ઠંડુ થવા દેશું. અને જુઓ, એમનો ટુકડો થાય છે, એમનો અવાજ પણ આવે છે સરસ, મતલબ છે કે પરફેક્ટ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે આ જે ગોળવાળો પાયો છે એ આપણે ગેસની ફ્લેમ બંધ જ છે અને આપણી પાસે રહેલી જે ઘીવાળી નોનસ્ટિક પેન હતી એમની અંદર આપણું આ મિશ્રણ છે એ લઈ લેવાનું છે. અને એકદમ સારી રીતે આપણે આ મિશ્રણને બધું જ મિશ્રણ આમની અંદર નોનસ્ટિકની અંદર લઈ લેશું. અને આપણે જોવાનું છે કે આપણી પાસે રહેલો જે તવીથો છે એમના મદદથી આપણી પાસે રહેલું મિશ્રણ છે. જો ગેસની ફ્લેમ બંધ જ છે એ વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે. બંધ ફ્લેમ ઉપર જ આપણે આ રીતે જો મિક્સ કરીશું અને એમની થોડી ઘણી વરાળ છે ને એ આમાંથી કાઢી લેવાની છે. આ રીતે ચલાવશો એટલે વરાળ છે નીકળી જશે. અને હવે આપણે આમને 2-3 મિનિટ માટે ઠંડુ થવા દેશું. એટલે હળવું એવું સ્પ્રેડ કરી દઈશું. અને જુઓ ને, તો અત્યારે થોડુંક નોનસ્ટિકમાં ચીપકતું હતું અને 2-3 મિનિટના સમય બાદ જોશો ને એટલે જુઓ બિલકુલ ચોંટતું નથી. અને આપણે હાથને થોડા ઘીથી ગ્રીસ કરી લઈશું અને આપણો હાથ છે આમની ગોળની ગરમીને સહન કરી શકે એટલું ઠંડુ થઈ જાય મિશ્રણ, એટલે આપણે કામ છે એ ચાલુ કરવાનું છે. અને જુઓ, વધારે પડતું ઠંડુ બિલકુલ નથી થવા દેવાનું. જો ઠંડુ થઈ જશે ને તો એ ગોળ છે એ જામી જશે અને આપણી જે ચીક્કી છે ને એ પરફેક્ટ બનશે નહીં. તો હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ હાથમાં લઈ લેવાનું છે મિશ્રણને, આ રીતે ખેંચવાનું છે અને વળ ચડાવવાના છે. આમ કરવાનું કારણ શું છે તો કે આપણો ગોળ છે ને એકદમ સરસ પોલો થઈ જશે અને એમની અંદર તાર થશે. એમના કારણે જ આપણી ચીક્કી છે ને એકદમ સોફ્ટ થશે. તમે જુઓ, હું ખેંચું છું, આ રીતે વળ ચડાવું છું, વળી પાછું ભેગું કરી ખેંચવાનું છે, વળી પાછું આ રીતે 2 છેડા ભેગા કરી વળ ચડાવીશું, ખેંચશું, વળ ચડાવીશું. હવે આ પ્રોસેસને આપણે ક્યાં સુધી કરીશું તો કે જ્યાં સુધી એમનો કલર છે ગોળનો ચેન્જ ન થાય. જ્યારે આપણે ગોળની પાય હતી ત્યારે એમનો કલર બ્રાઉન હતો. અને થોડી વાર તમે આ રીતની મહેનત કરશો ને, લગભગ 2 થી 3 મિનિટ વધીને કરવી પડશે. ત્યારબાદ જુઓ, જેવું ગોલ્ડન સોનાનો કલર હોય છે ને સેમ એવો કલર થવા લાગશે.
તમે જોઈ શકો છો કે એમનો કલર છે ઘણો જ ચેન્જ થઈ ગયો છે. તો બસ બહુ કાંઈ જાજુ કરવાની જરૂર નથી. આ રીતે ખેંચીને તમે જોઈ શકો છો હવે એમનો કલર છે એકદમ બદામી જેવો, ગોલ્ડન જેવો એવો થઈ ગયો છે. મતલબ કે આપણું કામ છે એ હવે થઈ ગયું છે. તો અને રેસા પણ તમે જુઓ, ઘણા બધા એમની અંદર રેસા થઈ ગયા હોય ને એ દેખાય જ છે. તો હવે આપણે શું કરીશું, તો આ રીતે ખેંચી અને આ રીતે આંગળીમાં વીંટાળી અને એમનો એક રોલ તૈયાર કરી લેવાનો છે. તો બસ આ રીતે આપણે એમનો રોલ તૈયાર કરી અને આગળની પ્રોસેસની અંદર આપણે ચીકીની બનાવવાની તૈયારી કરીશું. તો આખો રોલ છે એ થઈ ગયો છે અને જો ગોળ નહીંતર આ રીતે આપણે ન કરીએ ને તો જામી જતો હોય છે. બહુ કાળજી એકદમ ઝડપ રાખવી પડતી હોય છે. ચીકી બનાવતા એને ખ્યાલ જ હોય છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, એક કડાઈ ચડાવીશું અને એમની અંદર આપણી પાસે રહેલા તલમાંથી થોડાક તલ છે એ આપણે તળિયે રાખી અને આપણી પાસે રહેલો જે ગોળ છે એ એમની ઉપર રાખી દઈશું અને ઉપરથી બધા જ તલ છે એ ઉમેરી દેવાના છે. પ્રોસેસ થોડીક અલગ છે, થોડીક તમને લાગશે કે પ્રોસેસ થોડીક લાંબી છે, પણ તમે એકવાર ટ્રાય કરશો ને તો જ તમને અંદાજ આવશે કે ખરેખર આવી ચીકી તો આપણે ક્યારેય નથી બનાવી. અને તમે બનાવી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો કે તમે પણ આ રીતે બનાવી છે અને તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. મને જાણવું ખૂબ જ ગમશે. હવે શું કરવાનું છે, તો આપણે એમને કન્ટિન્યુ ચલાવીશું. ક્યાં સુધી, તો માત્ર ગોળ અને તલ છે એકદમ સરસ મિક્સ થઈ જાય, મિશ્રણ છે હળવું એવું ઢીલું થઈ જાય. તમે જોઈ શકો છો કે હવે આપણું મિશ્રણ છે સરસ ઢીલું થઈ ગયું છે અને વળી પાછું જે હતું એવું ફોર્મ હોય ને ચીકીનું એ રીતનું આવી ગયું છે. તો મતલબ ગેસની ફ્લેમને બંધ કરી દેશું. આપણું બિલકુલ આ તૈયાર થઈ ગયું છે. તો હવે ઘીથી ગ્રીસ કરેલું એક બટર પેપર લેશું અને એમની અંદર આપણું મિશ્રણ છે એ લઈ લેવાનું છે. હવે આ બેઝ ઉપર આપણે થોડુંક ઉતાવળથી કામ કરવાનું છે, કારણ કે હવે આ ચીકી છે એ ઝડપથી જામી જશે એ રીતનું એમનું ટેક્સચર છે એ થઈ ગયું છે. તો થોડીક ઉતાવળથી અને હવે જુઓ આ જ પ્રોસેસ જોવાની છે. શું કરીશું, તો એમને આપણે શક્ય એટલી સ્પ્રેડ કરવાની છે. તો 2 બટર પેપર લીધા છે. કોઈ પણ એક વજનદાર વસ્તુ લેશું, તો આ રીતનો દસ્તો હોય તો એમની મદદથી આપણે હળવે હળવે એમને આ રીતે થપથપાવવાનું છે અને દાણો જેટલો એમનો ભૂકો થશે ને એટલું ચાવવાની ખૂબ મજા આવશે. તો આ રીતે આપણે એમને રોલથી કરી શકીએ, ઉપરથી થપથપાવીને એ રીતે થોડુંક એવું આપણે એમને સ્પ્રેડ કરવાનું છે. તમને લાગે કે સ્પ્રેડ સરસ થઈ ગયું છે, દાણા છે ઘણા બધા તૂટી ગયા છે, સરસ ભૂકો થવા લાગ્યો છે, બસ આ રીતે થઈ જાય ને ત્યારબાદ શું કરવાનું છે, તો હવે આપણે આ મિશ્રણને વળી પાછું ફરતી બાજુથી એમને આપણે ભેગું કરશું. તો અત્યારે મેં એમને સારી રીતે થપથપાવી લીધું છે, ઘણું સ્પ્રેડ કરી દીધું છે. તો હવે એમનું ઉપરનું બટર પેપર કાઢી અને સાઈડ પરથી આ રીતે આપણે પ્રેસ કરતા જશું અને વળી પાછું એમને આ રીતે મારશું. અને જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય ને તો તમે સીધું જ એમને ઢાળી શકો છો અને એમને રોલ કરી શકો છો. પણ થોડીક થિકનેસવાળી ચીકી ખાઈએ ને તો ક્યારેક એવી પણ મજા આવે. એકદમ પાપડ જેવી પાતળી ચીકી તો ઘણી વખત ખાધી હોય છે, પણ થોડી એવી જાડી ચીકી જ્યારે ખાવાની ઈચ્છા થાય ને ત્યારે એકવાર આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો. હવે શું કરીશું, તો દસ્તાની મદદથી શક્ય એટલી આપણે એમને ફેલાવવાની કોશિશ કરીશું. બહુ પાતળી નથી કરવાની અને કદાચ કરવા માંગતા હશો ને તો આ બેઝ ઉપર હવે પાતળી થશે નહીં, કારણ કે હવે એ જામવાની ફૂલ તૈયારીની અંદર જ છે. તો આપણે આ રીતે વેલણની મદદથી પણ જેટલી થાય એટલી પાતળી આપણે કરી લઈશું અને એમને સરસ મજાના આપણે નાના નાના એમના પીસીસ કરીશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ સ્પ્રેડ થઈ ગઈ છે. તો બસ પીઝા કટરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી તો આપણે એમને આ રીતે એમના કાપા લગાવી દઈશું. તમે જેવડી સાઇઝના કાપા કરવા માંગતા હશો ને એવડી સાઇઝના થઈ શકશે. થોડીક ઉતાવળથી કામ કરશો એટલે એકદમ બધું જ કરવું શક્ય છે આમની અંદર. ને કોઈ જાતની તમારે આમાં જુઓ થોડીક લેન્ધી પ્રોસેસ લાગી હશે, પણ ખૂબ જ સરસ આમનું રિઝલ્ટ છે ને એ આવે છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો ને એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો. આમની પહેલાં પણ તમે મારી તલની રેવડી છે, મેં આમાંથી અડધી પ્રોસેસથી એ તલની રેવડી પણ કરેલી છે, એમનો વિડીયો તમે વોચ ના કર્યો હોય ને તો ચોક્કસથી કરજો. બહુ બધી પબ્લિકે એમને લાઇક કર્યો છે, ખૂબ જ ગમ્યો છે, ખૂબ જ એમના વખાણ કર્યા છે. તો એ રીતની તમારે રેવડી બનાવવી હોય ને તો હું એમની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તમે જરૂરથી ચેકઆઉટ કરજો અને એ રીતે તમે રેવડી બનાવવાની કોશિશ કરજો. ખૂબ જ સરસ રેવડી છે એ તૈયાર થશે. એ પણ આપણે ગોળની સાથે એકદમ હેલ્ધી જ રેવડી છે એ તૈયાર કરી છે. તો ખૂબ જ સરસ મજાના આપણી તલની ચીકીના પીસીસ છે, જુઓ નાના નાના, કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના નાના નાના આપણા ચીકીના પીસીસ છે બની અને રેડી થઈ ગયા છે.
તો આવતી મકર સંક્રાંતિની અંદર એકવાર જરૂરથી ટ્રાય કરજો. જોયું ને તમે કેટલી સોફ્ટ છે, એમના પીસીસનો અવાજ પણ ખૂબ જ સરસ આવે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.